આવ્યા આજ સૌ ખ્રિસ્તના में અમો આવ્યા તો ઈસુને વિરામે અમે સેવત્રાતા તણી આજ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો અમો આવ્યા અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ પછી મોતનું તેડું તો જાર આવે અમોને તમો પાસ તે ત્યાર લાવે અમો આવ્યા અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું તમો છો અમારા ખરા પાળનારા તમોને મૂકીને અમો ના જનારા અમો આવ્યા આજ સૌ ખ્રિસ્તના में અમો આવ્યા તો ઈસુને વિરામે અમે સેવત્રાતા તણી આજ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए। भरपूर
भरपूर जीवन तेरे लिए। न होगा तू निराश, न होगा तू निराश, न होगा तू निराश, न होगा तू निराश। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। जीवन से थक कर है क्यों उदास, यीशु है देता जीवन में आस। जीवन से थक कर है क्यों उदास, यीशु है देता जीवन में आस। अनंत जीवन तेरे लिए, अनंत जीवन तेरे लिए। खाली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करता है प्यार। खाली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करता है प्यार। झरनों सा जीवन तेरे लिए, झरनों सा जीवन तेरे लिए। यीशु बुलाता तुझको आ यीशु पास, जीवन के जल से पीकर बुझा अपनी प्यास। यीशु बुलाता तुझको आ यीशु पास, जीवन के जल से पीकर बुझा अपनी प्यास। नदियों सा जीवन तेरे लिए, नदियों सा जीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए।
પ્રભુની હાજરીમાં આવવાનો જે આનંદ છે એ અનોખો છે. એવા ઈશ્વરની હાજરીમાં આપણે આવીએ છીએ કે જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, કે જેણે આખા વિશ્વને બનાવ્યું છે અને એનો અધિકાર આખી પૃથ્વી પર છે. અને જ્યારે આવા ઈશ્વરની હાજરીમાં આપણે આવીએ છીએ ત્યારે ઈશ્વર એનો આનંદ અને શાંતિ આપણને આપે અને એનો બદલો આપણને આપે, એ કેવું અમૂલ્ય હોઈ શકે. અને એટલા માટે આજે જ્યારે પ્રભુની હાજરીમાં આપણે આવ્યા છીએ ત્યારે આવો આપણે પ્રાર્થના કરી અને આજની આ સભાની શરૂઆત કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારા બાળકો તરીકે તમે અમને સ્વીકાર્યા છે, પસંદ કર્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહાન અને ગૌરવી નામ તમે અમને આપ્યું છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દિવસ અમને લેવાને માટે આવવાના છે. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આજે એ બાબતો સમજવાને માટે, સ્વીકારવાને માટે અને અમલમાં મૂકવાને માટે તમે અમને સહાય કરો. અમારા સમગ્ર વ્યક્તિત્વ, શરીર, મન અને પ્રાણને તમે અત્યારે તૈયાર કરો. તમારો એ જીવંત અને પ્રેમાળ સ્પર્શ અમને દરેકને થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ આજના આ સમયને માટે. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ દિવસોની અંદર પ્રભુ ખાસ રીતે આપણને તૈયાર કરી રહ્યા છે. માન બિશપ સાહેબનો આભાર માનીએ છીએ કે ટેકનોલોજી દ્વારા આજે આખી વ્યવસ્થા આપણને પૂરી પાડી કે જેથી એ પ્રભુનું વચન ખૂણે ખૂણે પહોંચી શકે, દરેક ઘરોમાં પહોંચી શકે અને વચન દ્વારા મળતો આશીર્વાદ એ પરિવારને મળે, એ ઘરોમાં પ્રસરી જાય કે જેથી આપણે બધા સાથે મળીને પ્રભુનો જય જયકાર કરતા એ પ્રભુના દિવસ માટે તૈયાર થઈ શકીએ. આજનું જે વચન છે એ માથેની લખેલી સુવાર્તા તેના 24મો અધ્યાય અને 45 થી 51 કલમમાંથી લેવામાં આવેલું છે. નવા કરારમાંથી માથેની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 45મી કલમથી આ પ્રમાણે લખવામાં આવેલું છે. તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેઓ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે તેને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા ધણીને આવતા વાર છે અને બીજા ચાકરોને તે મારવા તથા ચાકટાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તેવી વખતે તે ચાકરનો ધણી આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ડોંગરની સાથે ઠરાવશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. આ પ્રભુનું વચન છે. આમેન. આજના દિવસોમાં જે કંઈ બની રહ્યું છે, COVID-19 કોરોના વાયરસ, એના કારણે જે પરિસ્થિતિઓ ઉદ્ભવી એમાં બધાના મોએ એક જ બાબત હતી કે હવે આપણે છેલ્લા દિવસોમાં છીએ અને ઘણા બધા વાહનો પર કે ઘરોમાં અલગ અલગ જગ્યાએ તમે એ સ્ટીકર જોતા હશો કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જલ્દીથી આવી રહ્યા છે. અને એ સંદર્ભમાં માથેની લખેલી સુવાર્તા 24મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ અલગ ઉદાહરણો દ્વારા આ બાબતને શિષ્યો અને ઇઝરાયલના લોકોની આગળ અને છેલ્લે આપણી સમક્ષ પ્રગટ કરે છે કે છેલ્લા દિવસોમાં આ બાબતો બનવાની છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું એ નજદીક છે અને એટલા માટે તમે તૈયાર રહો. અહીંયા 45મી કલમમાં તો શબ્દ વાપરવામાં આવેલો છે, એટલે એનો અર્થ કે આગળ જે લખ્યું છે એ, અને આગળ 44મી કલમમાં જે લખ્યું છે કે એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ
માણસનો દીકરો આવશે. એ માટે એ શબ્દથી 44મી કલમની શરૂઆત થઈ છે. એટલે કે એની આગળ જે લખવામાં આવેલું છે એ, અને પછી 32મી કલમમાં હવે, એટલે કે આગળ જે લખવામાં આવ્યું છે એના પછીનું, અને 15મી કલમમાં એ માટે શબ્દ વાપરવામાં આવેલો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કીધું એ માટે હવે આ બાબતો બનવાની છે. 24મો અધ્યાય અને 3જી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુનના પહાડ પર બેસે છે અને શિષ્યો એકાંતમાં આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તો જગતની અંતની નિશાની શી હશે. અને પછી 4થી કલમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંબંધી વાત કરવાની શરૂ કરે છે કે એ સમય શું બનશે, કઈ કઈ બાબતો બનશે અને તમારે શું કરવાનું છે. અને પછી 45થી 51 કલમની અંદર 2 ચાકર વિશેની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે. એક વિશ્વાસ અને બુદ્ધિમાન ચાકર, અને પછી બીજો એ મૂર્ખ ચાકર કે ભૂંડો ચાકર. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું નજદીક છે એ આપણે બધા વિશ્વાસ કરીએ છીએ અને કબૂલ કરીએ છીએ. બાઇબલ આપણને જણાવે છે કે જે ઈશ્વર આપણને મળ્યો છે, ગણના 23 અને 19, કે એ માણસ નથી કે જુઠ્ઠું બોલે. ઈશ્વર એ ઈશ્વર છે અને માણસના ગુણો એનામાં નથી. અને એટલા માટે ઈશ્વર જે કંઈ બોલે છે એ બધું એ કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધી જે ભવિષ્યવાણીઓ હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશેની ભવિષ્યવાણીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશેની બાબતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન, મરણ અને પુનરુત્થાન, એ બધી બાબતો, એ ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થઈ અને જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું અને બાઇબલમાં જે લખવામાં આવ્યું છે એ અત્યારે પરિપૂર્ણ થઈ રહ્યું છે અને પરિપૂર્ણ થવાનું છે. ઈશ્વરના વચનોમાં જે કંઈ લખવામાં આવેલું છે એ કદી જૂઠું ઠર્યું નથી. એ બની રહ્યું છે અને બનવાનું છે. જે વચનો છે એ જીવંત છે, પરખાયેલા છે અને એ પ્રમાણે બન્યું છે, બની રહ્યું છે અને બનવાનું છે. અને એટલા માટે આજે જે કંઈ બનતું આપણે જોઈએ છે, ગઈકાલે જે રીતે બિલ પસાર કરવામાં આવ્યું અને ગ્રેહામ સ્ટેન સંબંધી જે કહેવામાં આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 2જી કલમમાં કહ્યું હતું કે હા, તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. અને જે ધરતીકંપ વિશેની વાતો આપણે સાંભળીએ છીએ, જે રીતે ભૂંડાઈ દુનિયામાં વધી રહી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું હતું, લડાઈ અને ઝઘડાઓ એક દેશ બીજા દેશની સામે, એક પ્રજા બીજી પ્રજાની વિરુદ્ધ, જે અહીંયા માથી 23માં લખવામાં આવેલું છે, એ બધું બન્યું છે, બની રહ્યું છે અને આવતા દિવસોમાં એ બધું પરિપૂર્ણ થવાનું છે. અને એમાંની ઘણી બધી બાબતો આપણે શનિવારે મેહુલભાઈ દ્વારા સાંભળીએ છીએ અને શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ. અને એટલા માટે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ માટે તમે તૈયાર રહો. માથી 24 અને 42 માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કઈ દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કઈ પોરે આવશે. એ જો ગરદણી જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પડવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે 45મી કલમથી 2 ચાકર વિશેની વાત કહીને આ બાબત લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 24મો અધ્યાય અને 5મી કલમમાં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારા નામે આવશે ને તેઓ ઘણાને
બોલાવશે. ઘણા બધા લોકો આવ્યા જેમણે કહ્યું કે હું ખ્રિસ્ત છું. ઘણા બધા લોકો આવ્યા અને એમણે કહ્યું કે ઈસુ ખ્રિસ્ત એ આ તારીખે આવવાના છે. વિલિયમ મિલર 1844માં એણે કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1844માં આવવાના છે. ઘણા બધા લોકોએ પોતાની નોકરીઓ છોડી દીધી, બધું છોડી દીધું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોતા રહ્યા, પરંતુ તેઓને એ નિષ્ફળતા મળી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કઈ ઘડી આવશે એ તમે જાણતા નથી. બે ચાકર સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે 45મી કલમ, તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાનો કારભારી ઠરાવ્યો છે. જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરે છે, એ વ્યક્તિને ઈશ્વરે આ દુનિયા પર કારભારી ઠરાવ્યા છે. અલગ અલગ બાબતોનો કારભાર ઈશ્વરે તમને અને મને આપેલો છે. અલગ અલગ બાબતો, અલગ અલગ ફરજો ઈશ્વરે આપણને આપેલી છે અને કારભાર આપણને સોંપ્યો છે. આપણા હાથ નીચે ઈશ્વરે જે કંઈ મૂક્યું છે એના પર ઈશ્વરે આપણને કારભારી ઠરાવ્યા છે. ઓફિસની અંદર જો તમારી જવાબદારી છે તો તમારા હાથ નીચે જે વ્યક્તિઓને ઈશ્વરે મૂક્યા છે એના પર કારભાર ઈશ્વરે ઠરાવેલો છે. એ જે ફરજો તમારે અદા કરવાની છે એના પરનો કારભાર ઈશ્વરે તમને સોંપેલો છે. ઘરમાં એક માતા પિતા, દાદા દાદી કે ભાઈ બહેન તરીકે ઘરની વ્યક્તિઓ પર કારભાર ઈશ્વરે તમને ઠરાવેલો છે. તમારી આસપાસ જે પડોશીઓ છે એમના પર પણ ઈશ્વરે કારભારી તરીકે તમને મૂક્યા છે. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે આપણે સારું કરતા થાકવું નહીં, એકબીજા પર પ્રેમ કરવો, એકબીજાની કાળજીને સંભાળ લેવી, એકબીજાને સહકાર આપવો. અને આ બધું એ ઠરાવે છે કે ઈશ્વરે આપણને કારભારી તરીકે આ પૃથ્વી પર નિમ્યા છે. આ ચાકરને પણ એના ઘરના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો. આ ચાકરની જવાબદારી એ હતી કે એના ધણીએ આ જે કાર્ય એને સોંપ્યું હતું કે એના ઘરનાને વખતસર ખાવાનું એણે આપવું. એટલે એ બધી એની જવાબદારી હતી કે એ જમવાનું સમયસર બને, એ જમવાનું ટેબલ પર સમયસર આવે, કુટુંબના વ્યક્તિઓને જમવા માટે બોલાવે, એમને જમવાનું પીરસે અને જમવાનું પૂરું ન કરે ત્યાં સુધી એ ત્યાં હાજર રહે. એ જમવાનું યોગ્ય હોય, ટેસ્ટી હોય, સ્વાદિષ્ટ હોય એ જોવાની જવાબદારી પણ એની હતી. અને એ બધામાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ પ્રમાણે આ ચાકર એ પૂરેપૂરી કાળજી રાખતો હતો અને પોતાના કાર્યની અંદર એ બહુ જ વિશ્વાસુ અને નિષ્ઠાવાન વ્યક્તિ આ હતો. એનો અર્થ એ થયો કે ખડે પગે એ બાબતો કરવાને માટે એ ત્યાં હાજર હતો. અને એ ધણી વિશે આગળ જેમ આપણે જોઈએ છે એમ લખેલું છે કે જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતા દેખે તેને, એને એનો અર્થ એમ થયો કે આ જે ધણી છે એ આ ચાકરને જવાબદારી સોંપે છે એટલા માટે કે એ આ સમયે ત્યાં નથી, એ બહાર જાય છે. એ વિશ્વાસ મૂકીને કે જે ચાકરને મેં જવાબદારી સોંપી છે એ નિષ્ઠાપૂર્વક અને વિશ્વાસુપણે અદા કરશે. એટલે અહીંયા ધણી એની પાસે નથી, એની સાથે નથી કે એ જુએ કે ચાકર પોતાનું કાર્ય બરોબર કરે છે કે નહીં, એ ખડે પગે ત્યાં હાજર રહેશે કે નહીં, એ રસોઈ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે કે નહીં. પરંતુ ચાકર એ વિશ્વાસુ હતો. એના મનની અંદર એ જ વિચાર હતો કે જે ધણીએ આ જવાબદારી મને સોંપી છે એ જવાબદારી મારે વિશ્વાસુપણે અદા કરવાની છે. એટલે એનું પૂરેપૂરું ધ્યાન એ એક જ બાબત પર કેન્દ્રિત હતું કે જે માટે મને કારભારી મારા ધણીએ ઠરાવ્યો છે
એ કારભાર મારે યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત જ્યારે કહેશે ત્યારે જે વિચાર તેઓ ત્યાં રજૂ કરતા હતા એ કે જ્યારે એ ગરદણી પાછો આવશે અને જોશે કે મારો કારભારી શું કરે છે, જેને મેં કારભાર કરાવ્યો છે શું કરે છે. આ ગરદણી આવે છે અને જુએ છે કે જે ચાકરને મેં જવાબદારી સોંપી હતી એ નિષ્ઠાપૂર્વક અદા કરી રહ્યો છે. એણે જે રીતે પોતાની જવાબદારી નિભાવી છે એના કારણે મારા ઘરના સભ્યો આજે તંદુરસ્ત છે, એમાંનું કોઈ બીમાર નથી. એ લોકોને વ્યવસ્થિત ખાવાનું સમયસર મળી રહ્યું છે. એ ચાકરને ખબર નહોતી કે ક્યારે એનો ધણી આવશે, ક્યારે એનો ધણી આવશે આ ઘરની અંદર અને આ બધું જોશે. પરંતુ એ પોતાની નિષ્ઠા પૂરેપૂરી બજાવી રહ્યો હતો કે જ્યારે પણ મારો ધણી આવીને જુએ ત્યારે એ જુએ કે હું અહીંયા ખડે પગે એના કુટુંબની સેવામાં હાજર છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ બાબત આપણને જણાવે છે. 24મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના બીજા આગમન પહેલા જે બનવાનું છે એના વિશેની વાત કરે છે. 25મો અધ્યાય તમે વાંચો તો ત્યાં પણ એ જ બાબતો લખેલી છે. અને એનો જે સારાંશ છે એ છે કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે એ આપણે જાણતા નથી, માટે આપણે એ ચાકરની જેમ તૈયાર રહેવાનું છે. ઘણી બધી બાબતો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી સાંભળીએ છીએ અને વારંવાર આપણે કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું એ બહુ જ નજદીક છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની મંડળીને લેવાની માટે આવવાના છે. પરંતુ આપણે ત્યાં પૂરતા જ સીમિત બની જઈએ છીએ, એ બોલવા પૂરતા જ સીમિત બની જઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજીક છે, કારણ કે ઘણું બધું અત્યારે બની રહ્યું છે. પણ એ આગમનને માટે આપણી જાતને આપણે તૈયાર કરવાની છે. એના સંબંધી શું? અને આ ચાકર આપણને એ શીખવે છે કે તમે પૂરેપૂરી રીતે એ માટે તૈયાર રહો, કારણ કે તમે જાણતા નથી કે ક્યારે ગરદણી આવશે અને તમને સેવા કરતા જોશે. અને એટલા માટે ઈશ્વરે જે આયુષ્ય, જે દિવસો આપણને આપેલા છે એ દિવસોમાં આપણે એ સમયને માટે તૈયાર રહેવાનું છે, કારણ કે આપણે જાણતા નથી કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવાને માટે આવવાના છે. અને બીજું જે ઉદાહરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જણાવે છે 48મી કલમથી, પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા ધણીને આવતા વાર છે અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તેવી વખતે તે ચાકરનો ધણી આવશે. આ જે બીજો ચાકર હતો એને ભૂંડા ચાકરનું ઉપનામ આપવામાં આવેલું છે. પહેલા ચાકરને વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનું નામ આપવામાં આવેલું છે. આ જે ભૂંડો ચાકર હતો એ મનમાં વિચારતો હતો કે મારા ધણીને આવતા વાર લાગશે, એટલે જે કંઈ જવાબદારી મને સોંપવામાં આવેલી છે એ હું પછીથી કરી લઈશ. હજી તો ઘણો બધો સમય છે, ઘણા બધા કલાકો બાકી છે મારા ધણીને આવતા, અને એટલામાં લાવ હું જે કરવા માંગુ છું એ હું કરી લઉં અને પછી મારો ધણી જે મને કરવા કહેતો હતો એ હું કરીશ. એની પોતાની મનની લાલસાઓ, એની પોતાની યોજનાઓ, એના પોતાના વિચારો, એનું પોતાનું આયોજન એ સૌથી પહેલું મૂકે છે અને એ પછી એ એના ધણીએ જે કારભાર એને સોંપ્યો હતો, એ જવાબદારી સોંપી હતી, એ પછી મૂકે છે. એટલે પહેલું સ્થાન એ પોતાની જાતને આપે છે અને બીજું સ્થાન એ પોતાના ધણીને આપે છે. હવે જુઓ એનું પરિણામ શું આવે છે. જ્યારે એ ચાકર પોતાની જાતને પ્રથમ મૂકે છે, પોતાની લાલસા, પોતાની યોજનાઓ, પોતાનું અહમ, પોતાનું સવડું જ્યારે એ પ્રથમ મૂકે છે ત્યારે એ કેવી રીતે બહાર આવે છે, કેવી વર્તણૂકમાં
કેવા કાર્યમાં પરિણમે છે એ હવે આ પ્રમાણે કરે છે. 39મી કલમ. અને બીજા ચાકરોને તે મારવા તા છાકટાઓની સાથે ખાવા પીવા લાગે. એને એમ છે કે મારા ધણીને તો આવતા વાર લાગશે, હવે તો ઘણો દો સમય છે, ઘણા કલાકો બાકી છે, એટલે એ પોતાની જાતને પ્રથમ મૂકે છે. ત્યારે એના જે વિચારો હતા હવે એ કાર્યમાં પરિણમે છે. અને એટલા માટે હવે એ જે કરે છે કે એ બીજા ચાકરોને મારવા લાગે છે, બીજા ચાકરોનું અપમાન એ કરે છે, બીજા ચાકરો એ નિમ્ન કક્ષાના ગણે છે. અને જાણે કે એ પોતે ધણી હોય, એ પોતે માલિક હોય, એ પ્રમાણે એ બીજા ચાકરોની સાથે હવે વર્તાવ કરે છે. બીજા ચાકરોને દુઃખ લાગે, એમને ઈજા થાય, એમને નુકસાન પહોંચે, એ માટેના એ પ્રયત્નો કરે છે. અને પછી બીજી બાબત એના વિશે લખવામાં આવેલી છે, તથા છાકટાઓની સાથે ખાવા પીવા લાગે. જે પ્રમાણે નૂહના જમાનામાં બન્યું હતું. નૂહે એ સંદેશો આપ્યો, પરંતુ લોકો એના પર વિશ્વાસ કર્યો નહીં અને પોતાના કાર્યમાં જ તેઓ વ્યસ્ત રહ્યા. પોતે જે કંઈ કરતા હતા એ દુષ્કામ અને ગુંડામાં જ વ્યસ્ત રહ્યા. અને એક દિવસ વરસાદ વરસ્યો અને વરસતો જ રહ્યો અને આખી પૃથ્વી નાશ પામી. આજે ગુંડો ચાકર હતો, એણે પણ એવું જ કર્યું. પોતાની જાતને એણે પ્રથમ મૂકી, પોતાની બધી જ બાબતોને પ્રથમ મૂકી અને એણે વિચાર્યું કે મારા ધણીને આવતા તો વાર લાગશે. અને એ રીતે એના ધણીને એણે બીજું સ્થાન આપ્યું. અને જ્યારે એણે પોતાની જાતને પ્રથમ સ્થાન આપ્યું ત્યારે એના વિચારો બદલાઈ ગયા, એનો વ્યવહાર બદલાઈ ગયો, એના કાર્યો બદલાઈ ગયા, એની વર્તણૂક બદલાઈ ગઈ. અને એ જે બધું હતું એ એને ગુંડા ચાકરનું ઉપનામ આપવામાં સાબિત થયું. જ્યારે ઈશ્વર આપણને જે જવાબદારીઓ સોંપે છે એ જવાબદારીઓ આપણે અદા કરતા નથી અને આપણી જાતને પ્રથમ સ્થાને મૂકીએ છીએ, ત્યારે આ બધી બાબતો આપણા જીવનમાં બનતી હોય છે. જ્યારે વ્યક્તિ ઈશ્વરને પ્રથમ સ્થાન આપતી નથી અને પોતાની જાતને પ્રથમ સ્થાન આપે છે, ત્યારે એ એની પાસે શું નથી એ જુએ છે. એ બીજાઓની પાસે શું છે અને એની પાસે શું નથી એ જુએ છે. અને પછી એ વિચારોમાંથી ઈર્ષા, વેરઝેર, કડવાશ, વેરવ્યાની લાગણી અને ઘણું બધું પરિણમે છે કે જે કાર્યમાં પરિણમતું હોય છે. અને પછી આ ગુંડા ચાકરની જેમ બીજાઓને નુકસાન થાય એવી બાબતો, અને પછી એવી વ્યક્તિઓની સાથેની સંગત કે જે એને નાશ તરફ લઈ જાય છે. બધું જ એની અંદર આવી જાય. જ્યારે વ્યક્તિ ઈશ્વરને બીજું સ્થાન આપે છે ત્યારે અયોગ્ય બાબતોમાં એ ફસાઈ જાય છે. એવી બાબતોમાં પોતાની જાતને મૂકી દે છે કે જે ઈશ્વરના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એવી વ્યક્તિઓની સાથે એ સંગતમાં જોડાય છે, એ વ્યક્તિઓ કે જે ઈશ્વરથી દૂર છે અને ન કરવાનું કરતા હોય છે. અને આજે આવા કેટલા બધા કુટુંબોને, કેટલી બધી વ્યક્તિઓને આપણે જોઈએ છે કે જેઓ ઈશ્વરને દ્વિતીય સ્થાન આપ્યું છે અને આજે તેઓ રુદન કરી રહ્યા છે, પસ્તાવો કરી રહ્યા છે કે મારા જીવનમાં શું બની રહ્યું છે. અને છેલ્લે તેઓ ઈશ્વર પર આરોપ મૂકે છે કે પ્રભુ, તમે આવું શા માટે મારા જીવનમાં થવા દીધું? કેમ આવી ઘટનાઓ મારા જીવનમાં બની રહી છે? શા માટે તમે આ બધું મારા પર આવવા દો છો? પરંતુ એમણે પોતાની જાતને ત્યાં તપાસવાની જરૂર છે અને જોવાની જરૂર છે કે ઈશ્વર એ માટે જવાબદાર નથી, પણ તમે પોતે એ માટે જવાબદાર છો. બંને ચાકરોને જવાબદારી અલગ અલગ સોંપવામાં આવી. પહેલો ચાકર એ યોગ્ય રીતે નિભાવે છે અને બીજો ચાકર મનમાં વિચારે છે કે હજુ તો ઘણો સમય છે, મને મારું પૂરું કરવા દો. અને પહેલો ચાકર વિશ્વાસુ બુદ્ધિમાન ચાકર અને બીજા ચાકરને ગુંડા ચાકરનું ઉપનામ આપવામાં આવે છે. એ બંને ચાકરોને જે બદલો મળે છે, એનું જે પરિણામ આવે છે એ પણ આપણે ત્યાં જોઈએ છે. પહેલા ચાકર વિશે 47મી કલમમાં લખ્યું છે કે હું તમને ખચિત કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. તે
પોતાની બધી સંપત્તિનો એને કારભારી ઠરાવશે. પહેલા ચાકરને એનું ગરદણી આવીને જુએ છે કે એ ખડે પગે સેવાને માટે તૈયાર છે. મેં જે કહ્યું હતું એ બધું એ પ્રથમ કરી રહ્યો છે. પોતાની જાતને, પોતાના વિચારોને, પોતાની યોજનાઓને, પોતાની લાલસાઓને મૂકીને પ્રથમ સ્થાન એણે મને આપ્યું છે. અને એટલા માટે આ ધણી નક્કી કરે છે કે હું મારી બધી સંપત્તિનો કારભારી આને ઠરાવીશ. બીજા ચાકર વિશે અહીંયા લખવામાં આવેલું છે કે ને તેને કાપી નાખશે ને તેનો ભાગ ડોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 51મી કલમ. નેહમ્યા એ પણ પાત્રવાહક હતો અને નેહમ્યાએ પોતાની જવાબદારી પૂરેપૂરી વિશ્વાસપણે અદા કરી. અને એટલા માટે એના જીવનમાં જે બન્યું એ આપણે જોઈએ છે કે ઈશ્વર એનો કેવો અજાયબ ઉપયોગ એ કોટના બાંધકામમાં, એ લોકોના બાંધકામમાં કરે છે. દાનિયેલ અને તેના મિત્રો એમને જે ખોરાક અને પીણું આપવામાં આવતું હતું એનાથી તેઓ દૂર રહ્યા. પોતાની જાતને એમણે વટાડી નહીં, ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું અને ઈશ્વરે બહુ મોટો બદલો એમને આપ્યો. અને આજે કેટલા બધા પ્રભુના બાળકો છે કે જોએ જે કંઈ એમને મળતું હતું કે જે દુનિયાની નજરે બહુ લાભદાયી હોય એ બધું જતું કરીને એમણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું અને ઈશ્વરે એમને બહુ મોટો બદલો એનો આપ્યો. બીજો ચાકર કે જેણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું નહીં પણ પોતાની જાતને પ્રથમ સ્થાન આપ્યું. અને એના માટે અહીંયા 51મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેને કાપી નાખશે ને તેનો ભાગ ડોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. માથેની સુવાર્તાનું 25મો અધ્યાય 30મી કલમ, 22મો અધ્યાય 13મી કલમ, 8મો અધ્યાય 12મી કલમમાં આ રડવું ને દાંત પીસવા સંબંધી લખવામાં આવેલું છે. અહીંયા લખેલું છે કે તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ડોંગીઓની સાથે ઠરાવશે. કે જે એને આપવામાં આવ્યું હતું એ પણ એની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યાંથી એને કાઢી મૂકવામાં આવશે. એ ભૂંડા ચાકર કે જેને એમ હતું કે મારા ધણીને હજુ આવતા વાર લાગશે, એટલા માટે હું જે કરવા માંગુ છું એ મને કરવા દો, મારા ધણીએ જે કીધું છે એ હું પછી કરીશ. પરંતુ એ સમય એને મળ્યો નહીં કે એના ધણીએ જે એને કાર્ય સોંપ્યું હતું એ કરે. એ પહેલા એનો ધણી આવે છે અને એને બીજા ચાકરોને મારતો, છાપટાઓની સાથે બેસેલો જુએ છે અને એનો ધણી કહે છે કે હવે એને અહીંથી કાઢી મૂકો, એને રડવું અને દાંત પીસવું થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માણસના દીકરાનું આવવું કઈ ઘડી થશે એ તમે જાણતા નથી. ચોરની પેટે એ આવશે, માટે તમે જાગૃત રહો. કેવી રીતે આપણે જાગૃત રહી શકીએ? બંને ચાકરના ઉદાહરણ પરથી આપણે બાબત શીખી શકીએ છીએ કે સૌથી પ્રથમ સ્થાન આપણે ઈશ્વરને આપવાનું છે. આપણે બધું જ ભૂલી જઈને જ્યારે સૌથી પ્રથમ સ્થાન આપણે ઈશ્વરને આપીએ છીએ ત્યારે ઈશ્વર આપણા માટે સઘળા માર્ગ તૈયાર કરે છે. આપણા વિચારો, વાણી, વ્યવહાર અને વર્તનમાં ઈશ્વર પરિવર્તન લાવે છે અને આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજાઓ સાથેના વ્યવહારમાં પ્રગટ થતા હોય છે. આપણે જે કંઈ કરીએ છીએ એમાં ઈશ્વર આપણને સફળતા અને વિજય આપે છે. અને આપણને એમ લાગે કે મને નિષ્ફળતા મળી રહી છે, પણ એમાં પણ ઈશ્વર સારું જ આપણા માટે ઉત્પન્ન કરે છે. બીજી બાબત, ઈશ્વરના વચનનું વાંચન અને મનન અને આધીનતા. છેલ્લા દિવસોની અંદર આપણે વધુ ને વધુ ઈશ્વરની નજીકતામાં આવવાનું છે અને ઈશ્વરની નજીકતામાં આવવા માટે જે આપણને મદદરૂપ થાય છે એ આ ઈશ્વરનું વચન, કે જેમાં ઈશ્વર સંબંધી, એના પ્રેમ સંબંધી એ જે આપણા માટે કરે છે એ સંબંધી લખવામાં આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી
લખવામાં આવેલું છે. અને ઈશ્વરના વચનો જ્યારે આપણે વાંચીએ છીએ, એના પર મનન કરીએ છીએ, ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે આપણને તૈયાર કરવાને મદદરૂપ થાય છે. અને એટલા માટે જ્યારે ઈશ્વરનું વચન આપણે વાંચીએ છીએ, મનન કરીએ છીએ, ત્યારે તેને અનુસરવું અને આધીન થવું એ જરૂરી છે. ઈશ્વર મને જે કહે છે એ મારે કરવું એ જરૂરી છે. આભાર ઈશ્વરનો માનવો, આપણી જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનને માટે તૈયાર કરવા માટે ઈશ્વરનો આભાર માનવો એ બહુ જરૂરી છે. ઈશ્વરે આપણા જીવનમાં જે જે કર્યું છે એ માટે જેમ સમય મળે એમ ઈશ્વરનો આભાર આપણે માનીએ. આ દિવસોની અંદર ઘણા બધા કે જો પ્રશ્નો અને સમસ્યાઓ લઈને કાઉન્સેલિંગ સેન્ટરમાં આવે છે, એમને ઈશ્વરનો આભાર માનવા સંબંધી હું જણાવું છું અને એનું અદ્ભુત પરિણામ એ મળી રહ્યું છે. જેમ જેમ ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ, એમ એમ મગજમાંથી નકારાત્મક બાબતો, નકારાત્મક વિચારો એ દૂર થાય છે અને ઈશ્વર આપણા માટે માર્ગ ખુલ્લા કરે છે. જેમ જેમ ઈશ્વરનો આભાર માનતા જઈશું, એમ એમ આપણું ધ્યાન એ ઈશ્વર તરફ કેન્દ્રિત થશે અને ઈશ્વરની વધુ ને વધુ નજદીકતામાં આપણે આવીશું અને આપણી જાતને આપણે તૈયાર કરી શકીશું. ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવી. ઈશ્વર એ કોણ છે, ઈશ્વર શું કરી રહ્યા છે, ઈશ્વરના જે ગુણો છે એ બધું યાદ કરીને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવી, એ સ્તુતિ અને આરાધનામાં સમય વિતાવવો એ જરૂરી છે. જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ છીએ, ત્યારે આપણે પૂરેપૂરા ઈશ્વરમાં તલ્લીન થઈ જઈએ છીએ, કે જ્યાં એ ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરનું પરાક્રમ આપણને પ્રાપ્ત થાય છે અને આપણી જાતને આપણે તૈયાર કરી શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનને માટે. એ સાથે જે આપણે કરવાનું છે એ કે પ્રાર્થના, વધુને વધુ સમય પ્રાર્થનામાં આપણે ગાળવાનો છે. બીજાઓને માટે પ્રાર્થના કરીએ, દુનિયામાં જે કંઈ બની રહ્યું છે એના માટે પ્રાર્થના કરીએ, અને જેમ જેમ આપણે પ્રાર્થના કરીએ છીએ એમ એમ વધુને વધુ પ્રેમ બીજાઓ પ્રત્યે ઈશ્વર આપણામાં પ્રગટ કરતા રહે છે. જેમ જેમ આપણે વધુને વધુ પ્રાર્થના બીજાઓ માટે કરીએ છીએ, એમ એમ ઈશ્વર આપણી જાતને પણ બદલતો જાય છે. આપણા નકારાત્મક વિચારોને એ હકારાત્મક વિચારોમાં પરિવર્તિત કરે છે. આપણા જીવનને હકારાત્મક અભિગમથી ઈશ્વર ભરી દે છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ઈશ્વરને આપણે વધુને વધુ ઓળખી શકીએ છીએ અને આપણી જાતને આપણે તૈયાર કરી શકીએ છીએ. એ સાથે બીજાઓને સહાયરૂપ અને મદદરૂપ થવું. જેમ જેમ દિવસો નજીક આવતા આપણે જોઈએ, એમ એમ બીજાઓની આપણે કાળજી લઈએ, બીજાઓની સંભાળ લઈએ, બીજાઓ પર પ્રેમ કરીએ, એમની જરૂરિયાતો પૂરી પાડીએ. અને આજે કેટલી બધી તકો ઈશ્વર આપણને આપી રહ્યા છે. આપણી આસપાસ જેવો છે, જ્યાં કઈ જઈએ ત્યાં લોકોની જરૂરિયાતો હોય છે. એ જરૂરિયાતો પૈસાની જ હોય એવું નથી, પરંતુ આપણે એમની પાસે બેસીએ, એમનું સાંભળીએ, એમની સાથે સમય પસાર કરીએ, એમને હિંમત આપીએ, એમને ઉત્તેજન આપીએ, એ જરૂરી છે. અને એ સાથે બીજાઓને આશીષ આપીએ. જે પિતૃઓ વિશે આપણે બાઇબલમાં વાંચીએ છીએ, એમણે બીજાઓને આશીષ આપી, અને એ જ રીતે આપણે બીજાઓને આશીષ આપવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરના ભાષણમાં પણ એ જ બાબત કહે છે કે બીજાઓને તમે આશીષ આપો. અને જ્યારે આપણે બીજાઓને આશીષ આપીએ છીએ, ત્યારે આપણી જે વોકાબ્યુલરી છે, આપણા જે શબ્દો છે, એ પણ ધીરે ધીરે બદલાતા જાય છે. અને એટલા માટે જેઓ ગુંડું કરે છે, જેઓ આપણી વિરુદ્ધ કાર્ય કરે છે, જેઓ આપણા માટે અલગ અલગ આયોજન આપણી વિરુદ્ધ બનાવે છે, જ્યારે એમને આપણે આશીર્વાદ આપીએ છીએ, ત્યારે ઈશ્વર ત્યાં કાર્ય કરે છે અને ઈશ્વર આપણા માટે સગળું કરવાને તૈયાર થાય છે. અને એટલા માટે એ જરૂરી છે કે આપણે બીજાઓને આશીર્વાદ આપીએ. એક રાજા એની પાસે જે ચાકરો હતા, એમાંથી 2 ચાકરો આવે છે અને રાજાને કહે છે કે ઘણા બધા સમયથી અમે
તમારા માટે અહીંયા કામ કરીએ છીએ અને અમારી ઈચ્છા છે કે તમે અમારો ન્યાય કરો અને અમને કહો કે અમારા બેમાંથી સારું કોણ છે. અને રાજાએ એમને પ્રશ્ન પૂછ્યો કે તમે પોતે મને કહો કે હું કેવી રીતે તમને કહી શકું કે તમારા બેમાંથી સારું કોણ છે. તમે શું કરી રહ્યા છો એ વિશે મને કહો. અને પહેલો ચાકર એ રાજાને કહે છે કે રાજા, હું તમારા ખેતરનું ધ્યાન રાખું છું કે જેથી એમાં ધાન્ય સારું પાકે અને એ તમારા વખારોમાં આવે, રસોડામાં જાય અને સારો ખોરાક મળે, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળે, એની પણ હું કાળજી રાખું છું. તમારા ઘરની બધી કાળજી હું રાખું છું અને એટલા માટે હું તમારો સારો ચાકર છું અને મને ગુલામ તરીકે જીવન જીવી રહ્યો છું એમાંથી મુક્તિ મળવી જોઈએ. રાજાએ બીજા ચાકરને પૂછ્યું અને એ ચાકરે રાજાને કહ્યું કે રાજા, હું બુદ્ધિમાન માણસ છું, હું સંગીત જાણું છું, મારી પાસે ઘણું જ્ઞાન છે અને એટલા માટે તમારા જે બાળકો છે એમને હું જ્ઞાન શીખવું છું, એમને શિક્ષણ આપું છું, એમને હું સંગીત શીખવું છું કે જેથી તેઓ આ જગતમાં બહાર જાય અને મોટી મોટી વ્યક્તિઓ આ જગતની તેઓ બની શકે. એટલા માટે તમારે ગુલામ તરીકે મને મુક્ત કરવો જોઈએ. આ બંને જ્યારે કહી રહ્યા હતા ત્યારે રાજાની નજર એક ત્રીજા ચાકર પર ગઈ કે જે શાંતિથી પોતાનું કામ કરી રહ્યો હતો અને રાજા એને બોલાવે છે અને એને પૂછે છે કે તું અહીંયા શું કરે છે. આ ચાકર આ બંને ચાકરોનું સાંભળતો હતો અને એટલા માટે એ ત્યાં આવ્યો અને બહુ નમ્ર ભાવે રાજાને કહ્યું કે રાજા, હું તો તમારો ગુલામ છું, ચાકર છું અને હંમેશા રહેવાનો છું. હું હંમેશા તમારો બોલ ઝીલવાને માટે તૈયાર રહું છું. તમારા મોંમાંથી શબ્દ નીકળે અને હું એને અનુસરું, એ પ્રમાણે હું કરું એ માટે હંમેશા હું તૈયાર રહું છું. હું હંમેશા આ ઘરમાં તમારી પડખે રહું છું કે જેથી હું તમારા માટે બધું જ કરી શકું. અને રાજાએ આ બંને ચાકરોને કહ્યું કે આ જે ત્રીજો ચાકર છે એ જ સારામાં સારો ચાકર છે. તમે વેતનને માટે, તમે સ્વતંત્રતા માટે બધું કરો છો, પણ આ ચાકર એ મારા માટે બધું કરે છે. મારો પડતો બોલ ઝીલવાને માટે તૈયાર છે. હું બોલું કે તરત જ એ સાંભળીને એ કાર્ય કરવાને માટે તૈયાર છે. એ હંમેશા મારી સાથે રહે છે અને એટલા માટે હું એને ઇનામ આપીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર સંબંધી કહે છે એ આ જ છે. એ ચાકરના મનની અંદર એ જ વિચાર હતા કે જે ધણીએ મને કાર્ય સોંપ્યું છે એના માટે મારે કામ કરવાનું છે. અને એનો બદલો એને મળ્યો કે બધી સંપત્તિનો કારભારી એને ઠરાવવામાં આવ્યો. જે કંઈ સંપત્તિ એની પાસે હતી એ બધી સંપત્તિનો કારભાર એને ઠરાવવામાં આવ્યો. બંનેને જવાબદારીઓ સોંપવામાં આવી. બંનેની પાસે એ તક હતી, બંનેની પાસે એ સ્વતંત્રતા હતી, એ ચોઈસ હતી કે તેઓ શું કરે. પહેલા ચાકરે પોતાના ધણીને પસંદ કર્યો, બીજા ચાકરે પોતાની જાતને પસંદ કરી, દુનિયામાં જે કંઈ હતું એને પસંદ કર્યું અને પહેલા ચાકરને બધી સંપત્તિનો કારભારી ઠરાવવામાં આવ્યો, જ્યારે બીજા ચાકરને બહાર ફેંકી દેવામાં આવ્યો કે જ્યાં રડવું અને દાંત પીસવું થાય. પ્રભુ ખ્રિસ્ત કહે છે કે મારું આવું એ કોઈ જાણતું નથી, એ ચોરની પેઠે હશે અને એટલા માટે તમે જાગૃત રહો, તમે તૈયાર રહો. આપણે જે કંઈ કરીએ છીએ, જે રીતે જીવન જીવીએ છીએ એ શું દર્શાવે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનને માટે તૈયાર છીએ. ડૉક્ટર રવિ જખારિયા એમના સંદેશાની અંદર આ વાર્તા કહે છે કે જ્યોર્જ અને મેરી એ બંને એકબીજાના પ્રેમમાં હતા અને બંને
લગ્ન કરવા માગતા હતા, પણ એ લગ્ન કરે પહેલા જ્યોર્જને સૈન્યમાં જવાનું થયું અને જ્યોર્જે મેરીને કહ્યું કે હું પાછો આવું ત્યાં સુધી તું મારી રાહ જોજે, હું પાછો આવીશ અને આપણે લગ્ન કરીશું. જ્યોર્જ સૈન્યમાં જાય છે, ત્યાંથી એ મેરીને પત્રો લખે છે. થોડા દિવસ પછી એ પત્રો આવવાનું બંધ થયું. મેરીને એ દુઃખ હતું કે જ્યોર્જે એને પત્ર લખવાનું બંધ કરી દીધું. કોઈક આવીને મેરી અને એની માને કહે છે કે જ્યોર્જ હવે કદી પાછો આવવાનું નથી. થોડા મહિનાઓ વીતી જાય છે અને એ ઘરના બારણે ટકોરા પડે છે. મેરીની માં બારણું ખોલે છે અને જુએ છે કે જ્યોર્જ ત્યાં ઊભો હતો અને એની માં કહે છે, જ્યોર્જ તું અહીંયા ક્યાંથી? અમને તો એ સમાચાર મળ્યા કે તું કદી આવવાનું નથી. અને બહુ આશ્ચર્ય થાય છે. અને જ્યોર્જ કહે છે કે મેરી ક્યાં છે? હું મેરીને મળવા માંગુ છું, મેરી ક્યાં છે? અને ઘરમાં અંદર જાય છે. મેરીનું રૂમનું બારણું બંધ હતું અને એ બારણું ખટખટાવે છે. મેરી બારણું ખોલે છે અને જુએ છે જ્યોર્જ કે મેરી એ વેડિંગ ગાઉનની અંદર તૈયાર હતી જ્યોર્જને મળવાને માટે. મેરીને ખબર નહોતી કે જ્યોર્જ આવવાનો છે, પણ મેરી એ પૂરેપૂરી તૈયાર હતી. એણે વેડિંગ ગાઉન પહેરેલો હતો, બધા શણગાર અને સજ્જા હતા કે જ્યોર્જ આવે અને એની સાથે તે લગ્ન કરે અને જ્યોર્જ એને તેની સાથે લઈ જાય. જ્યોર્જ મેરીને કહે છે કે મેરી, મને ખબર નહોતી કે હું જ્યારે આવીશ ત્યારે તું આ પ્રમાણે તૈયાર હોઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન આ પ્રમાણે થવાનું છે. આપણને ખબર નહીં હોય, એ સમયે આવશે ત્યારે શું આપણે તેના માટે તૈયાર છીએ? છેલ્લી બાબત જે હું તમને અત્યારે કહેવા માંગુ છું એ કે ઈશ્વર ઈચ્છે છે કે દરેક જણ સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ પામે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન તો નજીક છે જ, ઘણું તો બની રહ્યું છે, પણ એ બધામાં જેઓ નાશમાં જઈ રહ્યા છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, એમને સુવાર્તા આપવાની જવાબદારી આપણને સોંપવામાં આવેલી છે. અને ખાસ કરીને આ શાસ્ત્ર ભાગ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો ચાકર સંબંધી લખવામાં આવેલું છે. એ ચાકરને જવાબદારીઓ સોંપવામાં આવી કે જેથી ઘરમાં તેઓ એ પ્રમાણનું કાર્ય કરે. તમારામાંના કેટલા બધાના ઘરોની અંદર ઘર સાફ સૂફી કરવાને માટે, રસોઈ બનાવવાને માટે, અલગ અલગ કાર્ય કરવાને માટે તમે જવાબદારીઓ સોંપેલી છે. અને કોઈ આવીને એ કાર્ય કરતા હોય જેને આપણે નોકર કહીએ છીએ. એવી વ્યક્તિઓ જ્યારે તમારા ઘરમાં કાર્ય કરે છે ત્યારે એ તમારા જીવનને કેવું જુએ છે, તમારા કુટુંબને કેવું જુએ છે? શું એ લોકો એ સુવાર્તા લઈને જાય છે? અથવા તો જ્યારે બીજા ઘેર જાય વાત કરતા હોય ત્યારે તમારા ઘર વિશેની વાત શું કરે છે? તમારા કુટુંબ વિશે એ લોકો શું કહેશે? શું કદી એ તમારા ઘરમાં જેઓ કામ કરે છે એમને તમે સુવાર્તા આપી છે? એમને શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી તમારા વાણી અને વર્તન અને વ્યવહાર દ્વારા એમને જણાવ્યું છે? કે પછી કોઈક બીજી બાબત લઈને તેઓ ત્યાંથી બહાર જાય છે? શું એક દિવસ એ લોકો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામે એ શું તમે ઈચ્છો છો? તો આજે એ નક્કી કરો કે મારા ઘરમાં જે કોઈ કામ કરે છે એમની હું સુવાર્તા આપીશ. એમની સાથે બેસીને એમના જીવન સંબંધી જાણવાનો પ્રયત્ન કરીશ કે જેથી એમના માટે હું પ્રાર્થના કરી શકું, એમને આશ્વાસન આપી શકું, એમને કહી શકું કે અમે એવા ઈશ્વરનું ભજન કરીએ છીએ જે ઈશ્વર અમારી સાથે છે, અમારી પ્રાર્થનાઓ સાંભળે છે. એ ઈશ્વર અમારા પર પ્રેમ કરે છે કે જેથી એ વ્યક્તિઓ પણ એક દિવસ ઈશ્વર પર પ્રેમ કરે અને ઈશ્વરને ઓળખે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એ બહુ નજદીક છે, પણ ક્યારે એ આવશે એ આપણે જાણતા નથી. એ ઘડી કે સમય આપણે જાણતા નથી. જો આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે તો એના માટે શું તમે તૈયાર છો? એ તૈયારી આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવા દ્વારા, આપણા પાપોની કબૂલાત કરવા દ્વારા
પહેલો યોહાન 1:9 પ્રમાણે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપ માફ કરવાને વિશ્વાસનું ન્યાયી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને માટે તૈયાર રહેવાને આપણે પ્રભુની પાસે આવીએ, આપણા પાપોની કબૂલાત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન તમે સોંપો કે જેથી ધીરે ધીરે તમે આગળ વધતા રહો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન માટે તૈયાર રહો અને જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવાને માટે આવશે ત્યારે તમે આનંદથી કહી શકો કે પ્રભુ હું તૈયાર છું. પ્રભુ તેના વચનો દ્વારા આપણને આશીષ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારું વચન બહુ સ્પષ્ટ અમારા જીવન સંબંધી અમને જણાવે છે અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી અમને તૈયાર રહેવાને એ વિશ્વાસ અને બુદ્ધિમાન ચાકર અને ગુંડા ચાકરની મારફત અમને જણાવે છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે તમને અમારા જીવનમાં પ્રથમ સ્થાન આપવાને માટે તમે અમને સહાય કરો કે જેથી તમે જે આશીર્વાદ અને બધું અમને આપવા માંગો છો એ અમે પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે દરેકને તમે સહાય કરો કે જેથી પોતાનું જીવન તમને સમર્પિત કરતા, પોતાના પાપોનો પસ્તાવો કરતા, પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર કરતા, નવા જન્મના અનુભવમાં આવતા પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનને માટે તૈયાર કરે. અને પ્રભુ, અમને એ પણ કૃપા આપો કે અમારી આસપાસ જેવો છે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, અમારા જીવન દ્વારા, શબ્દો, વાણી, વર્તન, વ્યવહાર દ્વારા અમે તેઓને સુવાર્તા આપીએ અને અમારા ઘરોમાં જેઓ કામ કરે છે તેઓને અમે સારા ચાકર બનાવીએ એ દ્વારા કે તેઓ સુવાર્તા સાંભળે, તમારા પર વિશ્વાસ મૂકે અને સ્વર્ગીય રાજ્યના તેઓ ભાગીદાર બને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. यीशु तू मेरा है, हम सब तेरे हैं प्रभु। यातनाएं, कठिनाइयां, अत्याचार, कोई भी मुझे आपके प्रेम से अलग नहीं कर सकता।
कहां जाएं प्रभु, हम किसके पास जाएं? सिर्फ तू ही हमारा प्रभु है। यीशु, तू मेरा प्रभु है, तू हम सबका प्रभु है। ना कोई पहाड़, ना कोई जंजीर, ना कोई बीमारी उस नाम के आगे टिक सकती है। अपने आप को समर्पित करो उस यीशु के पास, उस नाम को पुकारे इस वक्त और कहे यीशु मैं तेरा हूं, तू मेरा है। हर एक जंजीर टूट जाएगी यीशु के नाम से। यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई, यीशु नाम में है सच्चाई, यीशु नाम में है भलाई, यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई, यीशु नाम में है सच्चाई, यीशु नाम में है भलाई। बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। मेरे खुदा मेरा जीवन तेरा खुदा है। खुदा मेरे खुदा मेरा जीवन तेरा खुदा